ક્લાસ છે ઇન્ફેક્શન કંટ્રોલ, સ્ટરીલાઇઝેશન અને બાયોમેડિકલ વેસ્ટ. તમને શું ખબર છે ઇન્ફેક્શન કંટ્રોલ વિશે? શું ખબર છે ઇન્ફેક્શન કંટ્રોલ વિશે તમને લોકોને? કઈ પણ નથી ખબર? હે? પેશન્ટ કેર કરો છો ને નથી ખબર? હેન્ડ હાઇજીન કયા છે? હેન્ડ હાઇજીન નથી ખબર કોઈને બી? હેન્ડ હાઇજીન નથી ખબર? સિરિયસલી? સિરિયસ નોટ પર હેન્ડ હાઇજીન નથી ખબર? હેન્ડ હાઇજીન નથી ખબર કોઈને? તમે પેશન્ટ સાઈડ વર્ક કરી રહ્યા છો આટલા ટાઈમથી કન્ટિન્યુ, તો હેન્ડ હાઇજીન નથી ખબર? શું આવશે હેન્ડ હાઇજીન માં? 5 movements of hand hygiene. પછી 7 step of hand hygiene. hand hygiene તો ખબર હોવી જોઈએ ને. હેન્ડ વોશ અને હેન્ડ મૂવમેન્ટ. કેટલી મૂવમેન્ટ હોય છે આપણી? 5. કઈ કઈ? મને તો કઈ ખબર ના પડી કોણ હું બોલી ગયું. કેટલા બિફોર ને કેટલા આફ્ટર? બે બિફોર અને 3 આફ્ટર. એવું કઈ જરૂરી નથી કે પહેલા બિફોર આવે પછી આફ્ટર આવે. તમે બિફોર ટચિંગ ધ પેશન્ટ હેન્ડ વોશ, હેન્ડ હાઇજીન કરશો જ, હેન્ડ રબ યુઝ કરશો જ. તમે પર્ટિક્યુલરલી સિંગલ પેશન્ટ પાસેથી બીજા પેશન્ટ પાસે જાઓ છો તો આપણે તમારે હેન્ડ રબ યુઝ કરવાનું જ છે. એવું નથી કે ભાઈ મારી પાસે કન્ટિન્યુ 10 પેશન્ટ છે તો હું 10 પેશન્ટમાં હેન્ડ વોશ કરીશ. પણ મારા 2 પૈતા ઇન્ફેક્ટેડ છે, 3rd પેશન્ટ તો હું હેન્ડ વોશ કરવા જઈશ. એ તમારામાં પોતામાં એ વસ્તુ ધ્યાનમાં હોવી જોઈએ કે હા ભાઈ હેન્ડ રબ થી આને ઇન્ફેક્શન નહીં જાય અને જમ્સ નહીં જાય, એટલે મારે હેન્ડ વોશ કરવાનું છે. આ વસ્તુ બાબતે તમે ઓન ડ્યુટી આવો છો ત્યારે પણ તમારે હેન્ડ વોશ કરવાનું છે અને ડ્યુટી થી જાઓ છો ત્યારે પણ તમારે હેન્ડ વોશ કરીને જવાનું. આ પ્રોપર તમારી ટેકનિક છે કે ભાઈ 7 સ્ટેપ ઓફ જે હેન્ડ હાઇજીન છે, આપણા હેન્ડ વોશ છે, એ ક્લિયર કટ થવા જોઈએ. જે તમારી 60 સેકન્ડ છે 60 સેકન્ડ યુઝ થવી જોઈએ. એવું ના હોય કે ભાઈ મેં 10 સેકન્ડમાં હેન્ડ વોશ કરીને નીકળી ગયો, કે 10 સેકન્ડમાં હેન્ડ વોશ કરીને નીકળી ગઈ, કે 10 સેકન્ડમાં મેં હેન્ડ રબ કરી દીધું. એવું નથી હોતું. એની પ્રોસેસ હોય છે, એના ટાઈમ હોય છે, એના સ્ટેપ હોય છે. એ સ્ટેપ પ્રમાણે જ આપણે ચાલવાનું છે, તો જ આપણે ઇન્ફેક્શન રોકી શકીએ. નહીં તો આમ યુઝ કરીને ખસી ગયા તો એનો કોઈ તુક નથી બનતો તમારા. પછી ઇન્ફેક્શન તમને બી લાગે અને પેશન્ટને બી લાગે. કોઈ મિનિંગ નથી પછી એ વસ્તુનું. ખબર પડી? Infection control and sterilization and biomedical waste management. A comprehensive guide to NABH compiled protocol for infection prevention, waste safety and instrument sterilization in healthcare facilities. જે આપણી કોમ્પ્રિહેન્સિવ ગાઈડ છે, જે NABH ની કમ્પેલ બુક છે, NABH ની બુકના હિસાબે આપણે ઇન્ફેક્શન કંટ્રોલ, સ્ટેરિલાઇઝેશન અને BMW મેનેજમેન્ટના પર્ટિક્યુલર પ્રોટોકોલ છે. તે પ્રોટોકોલને ફોલો કરવાના હોય ને એ જ પ્રમાણે આપણે કામ કરવાનું હોય. એવું ના હોય કે હું મારા મનના હેન્ડ વોશ બનાવું છું કે ભાઈ મારા મનના 10 હેન્ડ વોશ છે તો હું 10 સ્ટેપ કરીશ. એવું નથી હોતું. જે આપણા 7 સ્ટેપ ઓફ હેન્ડ હાઇજીન છે, જે WHO દ્વારા આપણને આપવામાં આવ્યા છે, WHO દ્વારા, એ જ કન્ટિન્યુ આપણે ફોલો કરવાના. એ ઇન્ફેક્શન કંટ્રોલના જે પણ પ્રોટોકોલ છે, જે પણ, એ યુનિવર્સલી સેમ હોય છે. એવું નથી કે આ હોસ્પિટલમાંથી તમે કોઈ 3rd હોસ્પિટલમાં જશો તો ત્યાં તમારા પ્રોટોકોલ ચેન્જ થઈ જશે. માઇટ બી મેનેજમેન્ટના હિસાબે 2-3 વસ્તુ અલગ હોય, બટ પ્રોટોકોલ સેમ જ રહેશે. જે ઇન્ફેક્શન પ્રેક્ટિસીસ આપણે ફોલો કરવાની છે એ ફોલો કરવાની જ છે. BMW નું બી સેમ છે અને સ્ટરીલાઇઝેશન નું બી સેમ છે. BMW મેનેજમેન્ટ જે આપણે યુનિવર્સલી કરીએ છીએ, યુનિવર્સલી સેમ જ રહેશે. પછી આ હોસ્પિટલ હોય કે ત્રીજી કોઈ હોસ્પિટલ હોય, કે તમે સ્ટેટની બહાર જાઓ છો, તમારા જે પ્રોટોકોલ છે એ સેમ જ રહેવાના છે ઓલ ઓવર ઇન્ડિયામાં. એ ચેન્જ નહીં થાય કે ભાઈ રેડમાં
ટ્યુબિંગ જશે તો જશે જ. બ્લેકમાં ખાલી જનરલ વેસ્ટ જવાનું છે તો બ્લેક નો કલર ગ્રીન હશે. અત્યારે ગ્રીન આપણી ગાઈડલાઈન પ્રમાણે ચાલે છે, પણ આપણી હોસ્પિટલમાં આપણે ત્યાં અહીંયા સુરતમાં પર્ટિક્યુલરલી આપણી જે પેરીફેરી છે અહીંયાની હોસ્પિટલમાં હજી સુધી બ્લેક જ ચાલે છે, તો આપણે બ્લેક કન્ટિન્યુ કરીએ છીએ, એમાં કોઈ દિવસ કઈ ક્વેરી આવી નથી. પણ અત્યારનો જે પ્રોટોકોલ છે એ ગ્રીન બેગ યુઝ કરવાનો છે. તો અહીંયાથી તમે બીજી જગ્યાએ જાઓ તો ત્યાં માઇટ બી ગ્રીન યુઝ થતું હોય, પણ કન્ટેન્ટ સેમ જ રહેશે કે ભાઈ જે બ્લેકમાં કચરો નાખવાનો છે એ જ ગ્રીનમાં નાખવાનો છે. જનરલ વેસ્ટ ગ્રીનમાં જ જવો જોઈએ અને બ્લેકમાં જ જવો જોઈએ. એને તમે યલોમાં ના નાખી શકો કે એને તમે રેડમાં ના નાખી શકો. સમજો? ઇન્ફેક્શન કંટ્રોલ ઓર ફર્સ્ટ લાઇન ડિફેન્સ. જે ઇન્ફેક્શન કંટ્રોલ છે, hospital acquired infection pose significant risk to patient safety and clinical outcomes. જે આપણા HAI છે, કેટલા HAI છે આપણી પાસે? હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન્સ કયા કયા છે? કોટી, ક્લેપ્સી. કોટી શું છે? ક્લેપ્સી શું છે? ક્લેપ્સી સેન્ટ્રલ લાઇન એસોસિએટેડ બ્લડ સ્ટ્રીમ ઇન્ફેક્શન. વેપ વેન્ટિલેટર એસોસિએટેડ ન્યુમોનિયા. અને SSI સર્જિકલ સાઇટ ઇન્ફેક્શન. આટલા આપણા 4 ઇન્ડિકેટર છે. આપણી હોસ્પિટલમાં આપણે ઇન્ફેક્શનનો રેટ જાણીએ છીએ કે આપણી પાસે મંથલી કેટલા પેશન્ટ આવ્યા, મંથલી કેટલા પેશન્ટમાં આપણને SSI જોવા મળ્યું, કેટલા પેશન્ટમાં ઇન્ફેક્શન જોવા મળ્યું. એવું નથી કે ફક્ત સર્જરી વાળા પેશન્ટને યુઝ કરવાના કે ફક્ત જે હોસ્પિટલમાં એડમિટ થયા છે એને યુઝ કરવાના. ICU નો રેટ અલગ નીકળે, વોર્ડનો અલગ નીકળે. તમારી હોસ્પિટલમાં કેટલું ઇન્ફેક્શન છે આ રેટ પર તમને ખબર પડે કે ભાઈ મારી હોસ્પિટલમાં આટલું પર્ટિક્યુલર ઇન્ફેક્શન હજી ચાલે છે. એમાં શું આપણી ક્વેરી આવે કે ભાઈ પેશન્ટને ઇન્ફેક્શન આવ્યું તો કેમ આવ્યું, કેમ આવ્યું? મારા પેશન્ટને ઇન્ફેક્શન આવ્યું તો કેમ આવ્યું? મેં પ્રોપર કેર નહીં આપી ભાઈ, કે મેં પેશન્ટને બરાબર કેર નથી આપી. પેશન્ટને એક પેશન્ટ પાસેથી બીજા પેશન્ટમાં જવા માટે મેં હેન્ડ વોશ નહીં કર્યા, મેં હેન્ડ રબ નહીં યુઝ કર્યું, મેં પેશન્ટની પેશન્ટ સાઇડ ક્લીન નહીં રાખી, કે મેં પેશન્ટને કન્ટિન્યુ જે એન્ટીબાયોટિક પ્રોફાઇલેક્સિસ જવા જોઈએ એના પર મેં ધ્યાન નહીં આપ્યું, કે ભાઈ કન્ટિન્યુ પેશન્ટના 15 દિવસ એક એન્ટીબાયોટિકના થઈ ગયા છે તો એના ચેન્જ થવા જોઈએ, એ મેં ધ્યાન નહીં આપ્યું. ત્યારે તમારા પેશન્ટને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધે છે. ઘણા પેશન્ટ એવા હોય છે જે ડાયરેક્ટ બહારથી જ લઈને આવે છે, સેપ્સિસમાં જ આવે છે. આપણે એનું કલ્ચર કરાવીએ છીએ. કલ્ચર કઈ રીતે લો છો? બ્લડ CS તમને લેવા કીધું છે તો તમે કઈ રીતે લો છો? બ્લડ CS, યુરિન CS તમને લેવા કીધું છે કોઈએ તો તમે સ્ટરાઇલ ટેકનિકથી. સ્ટરાઇલ ટેકનિક અસેપ્ટિક પ્રોસિજર છે. એના માટે આપણે આખી સાઇટ ક્લીન કરવાની હોય, આપણને એક અસિસ્ટન્ટ જોઈએ. એવું ના રેફેઝર કે ભાઈ ચલો હું લઈ લઉં છું. એક મેં બ્રિક જ કરવાની છે ને એમાં કેટલી વાર લાગે બ્રિક કરવાના? એવું ના હોય. જે આપણી પ્રોપર પ્રોસેસ છે પ્રોસેસ ફોલો થવી જોઈએ. ને કલ્ચર એટલું કોઈ ઇમરજન્સી વર્ક નથી. તમને અત્યારે કહેશે તો તમે કલાક પછી આપી શકશો. ને કલ્ચર પહેલા શું ના જવું જોઈએ પેશન્ટને? એન્ટીબાયોટિક. Implementing robust infection control measure as per NABH, HIC and COP standard protect patient, staff and visitor while reducing transmission of healthcare associated pathogen. HIC શું છે? એ તો HAI થયું. HIC હોસ્પિટલ. પછી આગળ હોસ્પિટલ ઇન્ફેક્શન કંટ્રોલ એ આપણા NABH ના ચેપ્ટર છે. COP એ શું છે? કેર ઓફ પેશન્ટ. આપણા NABH ના પર્ટિક્યુલર ચેપ્ટર છે, એની અંદર આ બધી ગાઈડલાઈન અને પ્રોટોકોલ આપેલા છે. HIC નો પ્રોટોકોલ અલગ છે, કેર ઓફ પેશન્ટ ના પ્રોટોકોલ અલગ છે, પેશન્ટને સેફટી માટે. એ બધા કમ્બાઈન થતા એટ ધ એન્ડ ઓફ ધ ડે. પણ તમારે સ્ટેપ વાઇઝ જવાનું હોય કે ભાઈ આ પર્ટિક્યુલર ફર્સ્ટ સ્ટેપ છે, સેકન્ડ સ્ટેપ આ છે, થર્ડ સ્ટેપ આ છે. જે સ્ટાફ પેશન્ટની કેર થવી જોઈએ એના માટેના પ્રોટોકોલ છે પર્ટિક્યુલર. આમાં કોઈને કઈ ક્વેરી? ના હોસ્પિટલમાં આપણે ઇન્ફેક્શન માટે શું કરાવીએ છીએ? એક હજી પેસ્ટ કંટ્રોલ કરાવીએ છીએ. ઇન્ફેક્શન ના થાય, પેશન્ટને મચ્છર ના કરડે, કરાવીએ છીએ. પેસ્ટ કંટ્રોલ વાળો આવે છે તમારા વોર્ડમાં, સાઇન લઈને જાય છે રેગ્યુલર?
નથી લેતો? ઓકે, પણ રેગ્યુલર એટલે કેટલા દિવસે આવે છે? દર 3 દિવસે કે દર 2 દિવસે તો આવતો હશે ને? 6 months, 3 months. છાંટવા નથી આવતો? કઈ નહીં, તો અત્યારે પ્રેક્ટિસ કરાવીએ. અને ઓકે, સારું. અને મારે બીજી ક્વેરી હતી કે તમે ભાઈ જે પણ આઈસીયુ સ્ટાફ છે, કેથલેબ સ્ટાફ છે કે ઓટી સ્ટાફ છે, તમે લોકો રેગ્યુલર ડીપ ક્લીનિંગ કરાવો છો? વોર્ડ સ્ટાફ છે, ડીપ ક્લીનિંગ થાય છે? પર પેશન્ટ જાય છે તો ડીપ ક્લીનિંગ કરાવો છો? સિંગલ પેશન્ટ તમારું ઇન્ફેક્ટેડ પેશન્ટ છે તો તમારું ડીપ ક્લીનિંગ થવું જોઈએ. એવું ના થાય કે ભાઈ આ પેશન્ટ ગયું અત્યારે જ આના પર મેં બીજું લઈ લો. ક્લીનિંગ કરાવ્યા વગર લેશો, પેલું પેશન્ટ સેપ્સિસમાં હશે તો તમારું બી પેશન્ટ સેપ્સિસમાં જશે. કે ભાઈ એને એન્ટીબાયોટિક રેઝિસ્ટ છે તો એનામાં બી ચાન્સીસ આવી શકે. ત્યારે તમે શું કરો? તો પર પેશન્ટ જ્યારે તમારી પાસેથી જાય છે ત્યારે તમારે આખેનું આખું બેડ એનું ડીપ ક્લીનિંગ થવું જોઈએ. ડીપ ક્લીનિંગ શેનાથી કરાવો છો? એનોડિલ. કેટલું છે એનું એ રેશિયો? 20:80 કરાવો છો બધા? ફક્ત આઈસીયુ સ્ટાફ હા પાડે છે. વોટ સ્ટાફ? તમે શું યુઝ કરો છો? આરડી સાઇડ યુઝ કરો છો? ક્લીન કરાવો છો પ્રોપર? એ બેડ પર પેશન્ટ લો છો? ક્લીન કરાવ્યા પછી કે ક્લીન કરાવ્યા વગર જ? હે? જે આપણે એસેન્શિયલ ઇન્ફેક્શન કંટ્રોલના પ્રોટોકોલ છે, આપણા એસેન્શિયલ ઇન્ફેક્શન કંટ્રોલના પ્રોટોકોલ કયા છે? હેન્ડ હાઇજીન, પીપીઈ યુઝેજ અને પ્રિકોશન. હેન્ડ હાઇજીન કેટલા છે? હે? હેન્ડ હાઇજીન 7 છે. 7 હેન્ડ હાઇજીન છે. હેન્ડ હાઇજીન કેટલા ટાઈપના છે? 5 મૂવમેન્ટ્સ અને 7 સ્ટેપ. અને હેન્ડ વોશ? કેથલેબ સ્ટાફ નથી ખબર? સર્જિકલ હેન્ડવોશ અને મેડિકલ હેન્ડવોશ હોય છે, ડિફરન્શિએટ હોય છે, 2 ટાઈપ હોય છે. સર્જિકલ હેન્ડવોશ અને મેડિકલ હેન્ડવોશ. મેડિકલ હેન્ડવોશ કેટલા મિનિટનું હોય છે? 1 મિનિટનું. અને સર્જિકલ હેન્ડવોશ 3 to 4 મિનિટ્સ, 3 to 5 મિનિટ્સ. કેટલા સ્ટેપ હોય છે એમાં? સર્જિકલ હેન્ડવોશમાં કેટલા સ્ટેપ હોય છે? 8 હોય છે. કરીને બતાવો. બતાવો, સિસ્ટમ મસ્તી નથી કરી રહી. બતાવો હેન્ડવોશના સ્ટેપ. કોને ખબર છે સ્ટેપ? હેન્ડવોશના સ્ટેપ કરો. કર. પછી રીચ ટુ એલ્બો. આટલો જ એક એક્સ્ટ્રાનો સ્ટેપ છે. ખબર છે બધાને? સારું, વેરી ગુડ, સારું કર્યું. ને આ કેટલા મિનિટ સુધી થવું જોઈએ? ને કેટલી વાર તમે કરો છો આ સ્ટેપ? 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર? હા? ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ કેટલી વાર? ક્લોકવાઇઝ હું સમજુ છું, એન્ટી ક્લોકવાઇઝ હું સમજુ છું. કેટલી વાર કરો છો? 3 ટાઈમ, 4 ટાઈમ, 5 ટાઈમ? હા, 3 ટાઈમ્સ. 3 ટાઈમ કરો છો? 3 ટાઈમ. હેન્ડ હાઇજીન, હેન્ડ મૂવમેન્ટના સ્ટેપ બોલો. હેન્ડ મૂવમેન્ટ ક્યારે કરો છો? એક જણ સિંગલ બોલો. મને ક્લિયર સંભળાવવું જોઈએ ને તમે શું બોલી રહ્યા છો. એક જણ ક્લિયર બોલો.
બે બિફોર અને 3 આફ્ટર. બિફોર અસેપ્ટિક પ્રોસિજર. અસેપ્ટિક પ્રોસિજર એટલે કઈ પ્રોસિજર? સ્ટરાઇલ પ્રોસિજર, ક્લીન પ્રોસિજર, બિફોર એની અસેપ્ટિક પ્રોસિજર. પછી બિફોર ટચિંગ ધ પેશન્ટ. પેશન્ટની સાઈડને ટચ કરો છો અથવા પેશન્ટ સાઈડ જાઓ છો, ફાઇલ ટચ કરો છો, પેશન્ટના લિનન ટચ કરો છો, પેશન્ટને ટચ કરો છો કે ફક્ત આઈવી સેટ ટચ કરો છો. હેન્ડ રબ યુઝ કરવાનું, જે આપણા 5 મુવમેન્ટ્સ છે યુઝ થવા જોઈએ. ખબર પડી? પછી આફ્ટર ટચિંગ ધ પેશન્ટ. પેશન્ટને ટચ કર્યા પછી તો મોસ્ટલી બધા કરે જ છે કે નથી કરતા? એમ જ ઇન્ફેક્ટેડ ખાવ છો. પછી બિફોર ટચિંગ ધ પેશન્ટ, બિફોર ટચિંગ પેશન્ટ સરાઉન્ડિંગ. પેશન્ટની જે પણ સરાઉન્ડિંગ ટચ કરી રહ્યા છો, ફાઇલ ટચ કરી લીધી, પેશન્ટનું આઈવી સેટ ટચ કરી લીધું, પેશન્ટને ટચ કરી લીધું કે ભાઈ પેશન્ટને ખાલી તમે ફ્લુઇડ આપી રહ્યા છો કે આરટી ફીડિંગ આપી રહ્યા છો, ત્યારે પણ તમારે પેશન્ટ સાઈડ આપણે હેન્ડરબ યુઝ કરવાનું અને હેન્ડરબ યુઝ કરીને જ જવાનું. અને બિફોર એની બોડી ફ્લુઇડ એક્સપોઝર. જે બોડી ફ્લુઇડ પેશન્ટ સાઈડથી આવે છે કે ભાઈ એનો પસીનો લાગી જવો, પસ્પિરેશન પેશન્ટને વધારે થાય છે. ઘણા કાર્ડિયાક પેશન્ટ હોય છે જેને બહુ પસ્પિરેશન થતું હોય, તમે એને ટચ કરો તો હાથમાં આખા એ આવી જાય કે પસ્પિરેટેડ પેશન્ટ છે. અથવા તો તમે એનું બીપી લેવા જાઓ છો ત્યારે બી પેશન્ટ પસ્પિરેટેડ હોય છે. એલવીએફ ના પેશન્ટ હોય છે જે આખા પસ્પિરેટેડ આવે છે. પેશન્ટનો પસીનો લાગવો, પેશન્ટનું યુરિન લાગવું કે ભાઈ પેશન્ટે યુરિન કરી દીધું બેડ પર જ, પેશન્ટથી નથી રિટર્ન નથી થઈ રહ્યું ને પેશન્ટે યુરિન રિટેન્શનમાં યુરિન કરી દીધું, તમે એ જ લિનન ઉચકો છો તો એ તમને બોડી ફ્લુઇડ એક્સપોઝર થાય છે. તો એના માટે આપણે ગ્લોવ્સ યુઝ કરવાના, હેન્ડ રબ યુઝ કરવાના, બિફોર ટચિંગ ધ પેશન્ટ બધું યુઝ કરવાનું કે ભાઈ પેશન્ટને ટચ કરવા પહેલા અને પેશન્ટને ટચ કર્યા પછી હું હેન્ડ વોશ, હેન્ડ રબ યુઝ કરું છું કે નહીં. Mandatory compliance with WHO 5 movements before touching patient contact, before aseptic procedure, before body fluid exposure, after patient contact and after touching the patient surrounding. આ આપણા હેન્ડ હાઇજીનના WHO દ્વારા પ્રોવાઈડ કરેલા કોમ્પ્લિયન્સ છે કે ભાઈ આ 5 movements ઓફ હેન્ડ હાઇજીન છે, આટલી વખત આપણું હેન્ડ હાઇજીન યુઝ થવું જોઈએ. પછી પીપીઈ યુઝેસ છે. પીપીઈ એટલે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ. Risk-based selection and proper use of gloves, mask, gown and face shield. Ensure correct donning and doffing procedure to prevent self-contamination. Donning, doffing કોને આવડે છે? Donning અને doffing. Donning એટલે શું? બોલો. Donning એટલે શું? How to wear PPE and doffing? How to remove PPE. બહુ કોમન ટર્મ છે કે ભાઈ આપણે વેર કરીએ છીએ તો એને ડોનિંગ કહેવાનું ને આપણે રિમૂવ કરીએ છીએ તો એને ડોફિંગ કહેવાનું. ડોનિંગ કઈ રીતે કરો છો? મારે પીપીઈ પહેરવાની છે. કોવિડમાં કેટલાએ વર્ક કર્યું છે? તમને તો આવડવું જ જોઈએ બધાને. ડોનિંગ કઈ રીતે કરો છો? સરસ. સ્ટેપ હોય છે ને પહેરવાના, કઈ રીતે પહેરો છો? બોલો. પહેરી છે કોવિડમાં પીપીઈ પહેરી છે તમે લોકોએ? અહીંયાની તો પરાણી પહેરાવી છે પણ પહેરી તો છે ને? ખબર તો છે ને કઈ રીતે પહેરવાની પીપીઈ અને કઈ રીતે નહીં પહેરવાની? ડોનિંગ ના સ્ટેપ બોલો. પહેલા શું કરવાનું? શું કવર પહેરવાના? પહેલા શું કવર, પછી ગાઉન પહેરવાનો, પછી કેપ, માસ્ક અને ગ્લોવ્સ, ગોગલ્સ, પછી ફેસ શીલ્ડ, પછી શું કવર? ક્યાં ધ્યાન હતું મેડમ તમારું? ક્યાં ધ્યાન હતું? ધીરે ધીરે. ડોનિંગ બોલો. પહેલા શું કવર પહેરવાનું, પછી ગાઉન પહેરવાનું,
કે પહેલા ગાઉન પહેરવાનું પછી શું કવર પહેરવાના? પહેલા શું કવર પહેરવાના કે પહેલા ગ્લોવ્સ પહેરવાના? હા, પહેલા ગ્લોવ્સ પહેરવાના. કેટલા ગ્લોવ્સ માં હા પાડે છે? આ સાથ બોલ્યો છે. આપણે સીરો પોઝિટિવ જેટલા બી પેશન્ટ હોય છે આપણે ડબલ ગ્લોવ્સ યુઝ કરીએ છીએ, સિંગલ ગ્લોવ્સ નથી યુઝ કરતા. તો આપણે પીપી પહેરીએ ત્યારે બી આપણે સિંગલ ગ્લોવ્સ પહેરવા પડે છે. સિંગલ ગ્લોવ્સ પહેરો, શું કવર પહેરો, ગાઉન પહેરો, કેપ પહેરો, ગોગલ પહેરો અને પછી લાસ્ટમાં તમારે માસ્ક પહેરવાનું હોય છે. આ તમારી ડોનિંગની પ્રોસેસ છે. આવી રીતે જવું જોઈએ અને લાસ્ટમાં પાછા તમારે ડબલ ગ્લોવ્સ કરવાના હોય છે એટલે તમારે બીજું ગ્લોવ્સ પહેરવાનું. ઇન કેસ કે તમને કઈ વાગી જાય કે ગ્લોવ્સ ફાટી જાય એના માટે. એ સિવાયનો કોઈ બીજો મોટિવ નથી કે ભાઈ કોઈ મોટિવ નથી આ વસ્તુનું. એવું નથી. તમને ઇન્ફેક્શન ના થાય એના માટે પહેરવામાં આવે છે કે ભાઈ પેશન્ટને ઇન્ફેક્શન ના લાગે એના માટે પહેરીએ છીએ આપણે. અને ડોફિંગ કઈ રીતે કરો છો? ફર્સ્ટ સ્ટેપ શું ડોફિંગ નો? મારે બીપી રિમૂવ કરવાની છે તો હું કઈ રીતે રિમૂવ કરીશ? पहले कैप मास्क, फिर गॉगल्स, फेस शीट, पीपी, પછી शू कवर, लास्ट में ग्लव्स, येलो में ग्रेट. अब मुझे बोलो क्या गलत है और क्या सही है? પહેલા આપણે જે બે ગ્લોવ્સ કાઢ્યા છે એમાંથી એક ગ્લોવ્સ રિમૂવ કરવાનું. તમારી કેપ અને આઈ ગોગલ્સ અને ફેસ શીલ્ડ જે બી તમે પહેરેલું છે, ફેસ શીલ્ડ ની જગ્યાએ આઈ ગોગલ્સ પહેર્યા હોય તો એ અથવા ફેસ શીલ્ડ ને માસ્ક, અરે તમારી કેપ, આટલું રિમૂવ કરવાનું. પછી ગાઉન રિમૂવ કરવાનું. પછી તમે શું રિમૂવ કરશો? શૂ કવર. શૂ કવર રિમૂવ કરશો. પછી લાસ્ટમાં તમારે માસ્ક કાઢીને ફેંકવાનું છે ને પછી તમારે જે સેકન્ડ ગ્લોવ્સ તમે પહેર્યા છે સેકન્ડ પેર એ રિમૂવ કરવાની. પણ આટલી તમારી પ્રોસેસ છે. ડોનિંગ અને ડોફિંગ ની ખબર હોવી જોઈએ. કોવિડમાં બધાએ કામ કર્યું છે. બધાએ નથી કર્યું. ઘણા બધા છે આમાં જેમણે કરેલું છે. risk-based selection and risk-based selection and proper use of gloves, mask, gown and face shield. Ensure correct donning and doffing procedure to prevent contamination. સેલ્ફ કન્ટામિનેશન પ્રિવેન્ટ કરવા માટે આપણે આ પ્રોપર જે ડોનિંગ અને ડોફિંગ ની પ્રોસિજર છે પ્રોપર થવી જોઈએ. અડધા સ્ટેપ તમે ઊંધા કરશો, અડધા ઊંધા કરશો તો તમને પોતાને જ ઇન્ફેક્શન થવાનું છે. કોઈ થર્ડ પર્સન ને ઇન્ફેક્શન નહીં થાય તમારા લીધે. તમે એ રૂમમાં એકલા છો, તમને જ ઇન્ફેક્શન લાગશે. પછી છે પ્રિકોશન. ઇમ્પ્લિમેન્ટેશન ઓફ સ્ટાન્ડર્ડ એન્ડ ટ્રાન્સમિશન બેઝ પ્રિકોશન ઇન્ક્લુડિંગ કોન્ટેક્ટ ડ્રોપલેટ એરબોર્ન આઇસોલેશન પ્રોટોકોલ ફોર ઇન્ફેક્ટેડ એન્ડ કોલોનાઇઝ પેશન્ટ. જે આપણા ઇન્ફેક્ટેડ પેશન્ટ છે એના માટે આઇસોલેશન છે આપણી પાસે. અલગ આપણે એમને રૂમ આપીએ છીએ. ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ જે પેશન્ટ છે એમને અલગ રૂમમાં રાખીએ છીએ. આપણી પાસે પ્રોસેસમાં છે નેગેટિવ પોઝિટિવ પ્રેશર પણ આપણે રાખી રહ્યા છે પેશન્ટને આઇસોલેશનમાં કે આપણા પેશન્ટને ઇન્ફેક્શન ના થાય. તમારે શું કરવાનું હોય આઇસોલેટ પેશન્ટ હોય તો? મારું પેશન્ટ હોય, હું ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પેશન્ટ છું, મારા WBC ખાલી 300 છે તો તમે શું કરશો? તમારે પેશન્ટ સાઈડ આવવાનું છે તો તમે શું કેર લઈને આવશો? પીપી પહેરીને. અગર પીપી પહેરવા જેવું નથી તો કેપ, માસ્ક, ગ્લોવ્સ. કેપ, માસ્ક, ગ્લોવ્સ કન્ટિન્યુ બધા પેશન્ટમાં પહેરેલા હોવા જોઈએ. એવું નથી કે ભાઈ હું ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ છું તો તમે મારામાં પહેર્યા ફક્ત. એવરી સિંગલ પેશન્ટને એટલી જ તમારે ઇન્ફેક્ટેડ પ્રૂફ કેર આપવાની. ઉપર આઈસીયુમાં એક સ્ટાફ હતો જેને દુનિયાની શરદી હતી આજે. અને સિસ્ટર તમે એ સ્ટાફને ચેન્જ ના કર્યો તો એ સ્ટાફને તમે યા તો લેસ ઇન્ફેક્ટેડ એરિયામાં રાખો અથવા તો પછી એને ઓન ડ્યુટી ચેન્જ કરો. પ્રિકોશન્સ લેવાના રાખો. ઇમ્પ્લિમેન્ટેશન સ્ટાન્ડર્ડ એન્ડ ટ્રાન્સમિશન બેઝ પ્રિકોશન. જે આપણા એરબોર્ન પ્રિકોશન છે, એરબોર્નમાં કયા કયા ડિઝીઝ આવે છે? एयरबोर्न प्रिकॉशंस सारे वायरल इन्फेक्शन जो आपके वायरल इन्फेक्शन है, सारे वायरल इन्फेक्शन इसी में आ रहे हैं आपके एयरबोर्न प्रिकॉशन में. कोविड किस में आता था? वायरल. आप पूरी पीपी पहन के जाते थे पेशेंट साइड? नहीं किया? क्या काम किया रे आप लोगों ने. ग्रेट.
Comprehensive infection prevention framework, environmental safety, staff health and training. જે આપણું છે environmental safety માટે તમે શું કરાવો છો રેગ્યુલર? મોર્નિંગ માં શું કરાવો છો? ક્લીનિંગ. કોની પાસે કરાવો છો? હાઉસકીપિંગ કેનાથી કરે છે? પોતાથી. સાચી વાત છે, ખોટું નથી, પોતાથી કરે છે. દુનિયાનું ગંદુ ઇન્ફેક્ટેડ કાળું કપડાવાળું પોતું યુઝ કરે ને ક્લીન કરે. લાવો, ઇન્ફેક્શન નહીં તો બી હું ફેલાઈને જાઉં છું ભાઈ. હા ને? રેગ્યુલર ક્લીનિંગ એન્ડ ડિસઇન્ફેક્શન ઓફ પેશન્ટ કેર એરિયાસ. પેશન્ટ કેર એરિયાનું ક્લીનિંગ કરાવો છો, ડીપ ક્લીનિંગ કરાવો છો પર પેશન્ટ જાય છે ત્યારે? ના થતું હોય તો આજથી ઇમ્પ્લિમેન્ટ કરજો. સિંગલ પેશન્ટ જાય એટલે ડીપ ક્લીનિંગ થવું જોઈએ બેડનું. જે બી XYZ માસી કાકા છે એમને કહો કે આ કરવાનું જ છે. બેડ ક્લીન થવું જોઈએ, પેશન્ટનો આખો બેડ ક્લીન થવો જોઈએ. એવું ના કે ફક્ત બેડ ક્લીન કરીને રાખી દીધું. પેશન્ટનો આખો બેડ ક્લીન થવો જોઈએ. જે લોખંડનું બેડ છે એ બી, અને જે પ્રોપર બેડ છે તમારો મેટ્રેસ છે એ પણ ક્લીન થવું જોઈએ. પછી જે ટર્મિનલ ક્લીનિંગ પ્રોટોકોલ ફોર ડિસ્ચાર્જ રૂમ, જે આપણા ટર્મિનલ ક્લીનિંગના પ્રોટોકોલ છે, સ્ટરીલાઇઝેશનના પ્રોટોકોલ છે, ઇન્ફેક્ટેડ પેશન્ટ છે એના માટે આપણે પ્રોટોકોલ યુઝ કરીએ છીએ. ઇન્ફેક્ટેડ પેશન્ટમાં આપણે ફ્યુમિગેશન કરાવીએ છીએ. નથી કરાવતા તો કરાવો. જે ઇન્ફેક્ટેડ પેશન્ટ તમારા વોર્ડમાંથી જઈ રહ્યું છે કે તમારા રૂમમાંથી જઈ રહ્યું છે કે આ કન્ટિન્યુ 2 મહિના મારી પાસે રહીને ગયું, 2 મહિના સુધી આ પેશન્ટ દુનિયાનું ઇન્ફેક્ટેડ હતું કે નહીં હતું, પણ 2 મંથથી અગર એ પેશન્ટ ના છે તો એના પેથોજન્સ હશે, તો એના માટે આપણે પૂરેપૂરું પ્રોપર ક્લીનિંગ કરાવવાનું હોય છે. ઇક્વિપમેન્ટ ડિકન્ટામિનેશન આફ્ટર ઈચ યુઝ થાય છે આ વસ્તુ. ઇક્વિપમેન્ટ કયા યુઝ કરો છો વોર્ડમાં? ECG મશીન, સિરિંજ પંપ, મોનિટર યુઝ કરો છો. સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જેટલા પણ યુઝ થાય છે એ બધી ટ્રે હોય છે, અને ટ્રે મોસ્ટલી આપણે ETO સ્ટરીલાઇઝ કરાવીએ છીએ. કરાવો છો બધા? કેથેટર થયું છે તો પેશન્ટનું સ્ટરીલાઇઝેશન કરો છો? એ ટ્રે બીજી વાર યુઝ કરો છો? હા. ઓકે. જેટલા બી આપણા ઇક્વિપમેન્ટ છે પર પેશન્ટ આપણે સિંગલ પેશન્ટ હોય એનામાં ક્લીન કરાવવાના કે ભાઈ આ મારું પર્ટિક્યુલર પેશન્ટ છે, આ મારા ઇન્ફેક્ટેડ યુઝ થયા છે, કે ભાઈ જ્યારે સીરો પોઝિટિવ પેશન્ટ હોય. જે આપણા સીરો પોઝિટિવ પેશન્ટ હોય છે, સીરો પોઝિટિવ પેશન્ટ માટે આપણે જેટલા બી લિનન હોય છે એ અલગથી રાખીએ છીએ. રાખો છો ને? સીરો પોઝિટિવ પેશન્ટના લિનન અલગ હોય, એમની મેડિસિન અલગ હોય, એમની પાસે આપણે ડબલ ગ્લોવ્સ પહેરીને જઈએ છીએ. એ બધું ક્લેરિફાઈ હોવું જોઈએ કે ભાઈ આટલી વસ્તુ અમારે અલગ રાખવાની છે. પર પેશન્ટ ઇક્વિપમેન્ટ યુઝ કરો છો, ભાઈ સિરિંજ પંપ યુઝ થયું તો સિરિંજ પંપને આપણે સ્ટરીલાઇઝ કરવાનું બીજા પેશન્ટ પર યુઝ થવા પહેલા. વેન્ટી છે તો વેન્ટીને ક્લીન કરાવવાનું. બરાબર? ના થતું હોય તો અત્યારથી કરવા માંડો. હાઈ ટચ સરફેસ સેનિટાઇઝેશન, જે આપણી હાઈ ટચ સરફેસ છે કે ભાઈ આ રેગ્યુલર બેઝ પર ટચ થાય છે અથવા રેગ્યુલર બેઝ પર ટચ જ નથી થતી સરફેસ, તો આપણે રેગ્યુલર ક્લીનિંગ થવું જોઈએ એ વસ્તુનું. ભાઈ અત્યારે ઉપર જોઉં ને ઉપર ધૂળ હોય તો એ પણ ના ચાલે. પછી છે સ્ટાફ ટ્રેનિંગ એન્ડ સ્ટાફ હેલ્થ એન્ડ ટ્રેનિંગ. મેન્ડેટરી ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ આપણે કરાવીએ છીએ બધાની. HBSAG ની વેક્સિનેશન થઈ બધાની. ક્લિનિકલ સ્ટાફ, બધા ક્લિનિકલ સ્ટાફની HBSAG ની વેક્સિનેશન આપણે કરાવી રહ્યા છે. ઇમ્યુનાઇઝેશન થઈ રહ્યું છે. પોસ્ટ એક્સપોઝર મેનેજમેન્ટ પ્રોટોકોલ. અગર તમને NSI થાય છે કે ભાઈ કોઈને નીડલ વાગી ગઈ કે નીડલ સ્ટિક ઇન્જરી છે, તો એના આપણી પાસે પ્રોટોકોલ છે એક્સપોઝર ના, કે ભાઈ આ પર્ટિક્યુલર પેશન્ટનું એક્સપોઝર થયું તો એના રિપોર્ટ કરાવવા, સ્ટાફના રિપોર્ટ કરાવવા, એને કેર આપવી, એ બધું તમને ઓર્ગેનાઇઝેશન પ્રોવાઈડ કરે છે. પણ એ પહેલા પણ તમારે સેફટી રાખવાની. રીકેપિંગ નહીં કરવાનું નીડલનું. કરો છો કોઈ રીકેપ? નહીં કરતા ને? રીકેપિંગ નહીં થવું જોઈએ. થ્રો એઝ ઇટ ઇઝ. ભાઈ આ નીડલ છે અને થ્રો કરી દીધી મેં. પછી છે નીડલ સ્ટિક ઇન્જરી રિપોર્ટિંગ એન્ડ પ્રોફાઇલેક્સિસ. અગર કોઈને NSI થાય છે
કે ભાઈ પર્ટિક્યુલરલી મને NSI થઈ ગયું કે મને નીડલ વાગી ગઈ, તો એના પોસ્ટ એક્સપોઝર અને પોસ્ટ કેર આપણને મળે છે, પ્રોફાઇલેક્સિસ મળે છે. કેટલી વસ્તુના પ્રોફાઇલેક્સિસ છે? BBP શું છે? BBP નથી ખબર? સીરો પોઝિટિવ પેશન્ટ્સ કેટલા છે આપણા? BBP બ્લડ બોર્ન પેથોજન. કયા કયા છે બ્લડ બોર્ન પેથોજન? HbSAg, HIV અને HCV. હિપેટાઇટિસ, એ 3 છે આપણા. એ 3માં જ આપણને કેર મળે છે. મોસ્ટલી એ સિવાય કઈ મોસ્ટલી જોવા મળતું નથી, પણ એમાં આપણી પાસે HbSAg ની અને HIV ની પોસ્ટ પ્રોસિજર પ્રોફાઇલેક્સિસ છે કે ભાઈ HbSAg થાય છે તો એના માટે આપણે શું આપીએ છીએ? પ્રિકોટ કરવા માટે પહેલાથી શું કરીએ છીએ આપણે? બધાના વેક્સિનેશન ચાલી રહ્યા છે આજે. શાની વેક્સિન આપીએ છીએ આપણે? હિપેટાઇટિસ ની. તો HbSAg શું છે? હિપેટાઇટિસ બી ની. આપણે હિપેટાઇટિસ માટે વેક્સિન આપી રહ્યા છે ને, HbSAg માટે બધાને ઇમ્યુનાઇઝેશન મળી રહ્યું છે ને, ક્લિનિકલ સ્ટાફ બધા. HIV માટે ART થેરાપી છે, એન્ટી રિટ્રોવાયરલ થેરાપી, એ આપણને મળે છે. અને HCV માટે અત્યારે આઈડિયા નથી, પણ એક વખત અહીંયા સિવિલમાં આપણને 2 મંથની એક એ લોકો પ્રોસિજર કાઢી છે. 2 મંથનો એનો પ્રોફાઇલેક્સિસ આપે છે એ લોકો. હજી બી કન્ફર્મ નથી વસ્તુ, પણ મળી રહ્યા છે. પણ આપણને NSI ના થાય એનું ધ્યાન રાખવાનું. જે નીડલ છે એને નીડલ કેપ નહીં કરવાની, નીડલ થ્રો એઝ ઇટ ઇઝ, કે ભાઈ જેવી છે એવી તમે સિંગલ યુઝમાં એને ફેંકી દો. એનો ડબલ વાર યુઝ બી નહીં કરવાનો, ને સિંગલ યુઝ કે ભાઈ આ નીડલ છે મેં આ યુઝ કરી, આ મેં ફેંકી દીધું. જે સમયે તમે BMW કાઢી રહ્યા છો એ જ સમયે તમારું BMW ડિસ્કાર્ડ થઈ જવું જોઈએ. એવું ના હોય કે હું 10 પેશન્ટની ટ્રીટમેન્ટ આપીશ ને 10 પેશન્ટનું BMW એક હાથે નાખીશ. એવું ના હોય કે ભાઈ હું 6 પેશન્ટ છે મારી પાસે, હું 6 ની ટ્રીટમેન્ટ આપી દઉં, 6 ની નીડલ બીડલ બધું કાઢી લઉં ને પછી હું BMW ડિસ્કાર્ડ કરું, તો એમાં તમને ઇન્ફેક્શન વધશે. અહીંયા કોઈ ત્રીજા પર્સનને ઇન્ફેક્શન નથી લાગવાનું, તમને લાગશે, માસી કાકાને લાગશે, જે તમારા સ્ટાફ છે એને લાગવાના ચાન્સીસ વધી જાય છે. તો એ થવું ના જોઈએ. ક્વાર્ટરલી ઇન્ફેક્શન કંટ્રોલ એજ્યુકેશન, જે આપણા ઇન્ફેક્શન કંટ્રોલના ક્લાસ હોય છે ક્વાર્ટરલી થવા જોઈએ, એવરી 4 મંથે. HAS surveillance, continuous monitoring of surgical site infection, catheter associated urinary tract infection, ventilator associated pneumonia, central line associated bloodstream infection is mandatory for quality improvement. જે તમારા વોર્ડમાં જેટલા પણ SSI જોવા મળે છે કે ભાઈ પેશન્ટને સેન્ટ્રલ લાઇન છે, પેશન્ટને કેથેટર છે, એની પેરિનિયલ કેર થાય છે કે નહીં, આપણી પાસે બંડલ ચેકલિસ્ટ છે જ એના માટે. પણ એ ફક્ત ટીકા ટીક કરવા માટે નથી કે ભાઈ હા યસ નાઇટમાં કરી દીધું. પેશન્ટ સાઇડ જઈને આપણે આખું ક્લીન કરાવવાનું છે. પેરિનિયલ કેર પેશન્ટની થવી જોઈએ. પેરિનિયલ કેર શેનાથી આપો છો? સ્ટાફ. પેશન્ટની પેરિનિયલ કેર કરો છો તો કઈ રીતે કરો છો? ક્લીનિંગ કઈ રીતે કરો છો પેશન્ટ સાઇડ? સોપ એન્ડ વોટર, વોર્મ સોપ એન્ડ વોટર. અત્યારે આ જે પ્રેક્ટિસ છે એ જૂની થઈ ગઈ છે. અત્યારે પાછો NABHમાં એક નિયમ છે કે આપણે જે યુઝ કરવાનું છે એ ફક્ત ને ફક્ત બીટાડીન થી જ આપણે ક્લીન કરવાનું છે. બીટાડીન ને યુઝ કરો, NS ને યુઝ કરો. સોપ એન્ડ વોટરની પ્રેક્ટિસ હતી પણ એ જૂની છે, અત્યારે નથી ચાલતી, એ કન્ટિન્યુમાં નથી. પહેલા સોપ એન્ડ વોટર, વોર્મ વોટર જ યુઝ કરવાનું હતું, હવે અત્યારે નથી યુઝ કરવાનું. આપણે બીટાડીન યુઝ કરવાના છે તો એ વસ્તુ ખબર હોવી જોઈએ કે ભાઈ હવે પ્રોસિજર ચેન્જ થઈ છે. મોર્નિંગમાં જે કેર તમે આપો છો એ કેર બરાબર પેશન્ટના ઇન્ચાર્જીસે ચેક કરવાની કે ભાઈ પેશન્ટને આટલા, તમારા પેશન્ટમાં 10 પેશન્ટ હશે, 10માંથી 4 ને જ કેથેટર રહેવાના છે, તો તમારા સ્ટાફે ઓવર લેવા પહેલા જોવાનું કે ભાઈ પેશન્ટની બરાબર કેર થઈ છે કે નહીં. આજ વેન્ટિલેટર એસોસિએટેડ ન્યુમોનિયા માટે છે. વેન્ટિલેટર એસોસિએટેડ ન્યુમોનિયા ક્યારે થાય?
વેન્ટિલેટર એસોસિએટેડ ન્યુમોનિયા ક્યારે થાય? તે ચલ આ સિવાય કોઈ રીઝન છે? શું કહે છે? અનસ્ટરાઇલ સક્શન કરો ત્યારે 100% ચાન્સીસ રહે વેપ થવાના. એવું નથી કે ભાઈ ફક્ત કફ પ્રેશર 10 પેશન્ટમાંથી 2 જ પેશન્ટમાં બગડશે. બાકીના 8 પેશન્ટ જે છે એના આપણે સ્ટરાઇલ સક્શન નથી કરી રહ્યા. સક્શન કઈ રીતે કરવાનું? જે આપણી પ્રોપર પ્રોસીજર છે કે ભાઈ મારે આ પેશન્ટનું પર્ટિક્યુલર પેશન્ટ છે, મારે આનું સક્શન કરવાનું છે, તો હું કઈ રીતે સક્શન કરીશ? એ ઓપન કઈ રીતે કરશે સિસ્ટર? એક અસિસ્ટન્ટ જોઈએ. કઈ રીતે કરવાનું પછી ઓપન કરી લીધા પછી? ગોળ ગોળ રહીને એટલે રોટેશન મોશનમાં એમ નાખીને આપણે કાઢી નથી લેવાનું ને એકવાર બહાર આવી ગયું પછી શું કરવાનું? ડિસ્કાર્ડ કરવાનું. NS માં નથી નાખવાનું આપણે. NS માં નથી યુઝ કરવાનું. સ્ટરાઇલ સક્શન ડિસ્કાર્ડ કરો. NS માં નાખીને મૂકી રાખવાનું નથી. આપણે એક સ્ટરાઇલ ટ્યુબ તમે ફેંકી દો, બાકીની ટ્યુબ તમે ક્લીન કરી શકો છો. જે તમારું યાંકુર છે, યાંકુર તમે ક્લીન કરી શકો છો કે ભાઈ મારું યાંકુર છે, મારે એને NS થી ક્લીન કરવાનું છે. બાકી જો તમે એ જે સક્શન અંદર નાખતા હોય NS માં તો પછી તમને ઇન્ફેક્શન એમાં જતું રહે. એ જ કહું છું, તમારે સ્ટરાઇલ જે સક્શન યુઝ કરો છો 14 નંબરનો 16 નંબરનો એ તમારે ડિસ્કાર્ડ કરવાનું ને પછી તમારે એને ઉપરથી નાખવાનું. ખબર છે કઈ રીતે નાખો છો તમે? આમ સક્શન યાંકુર કઈ રીતે ક્લીન કરો છો? ઉપરથી. નથી ખબર? ઉપરથી જ કરો છો. સારું, કઈ એનો ક્લાસ નું લઈશ પછી. નથી કાઢી નથી. બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ કોને ખબર છે? BMW. સેગ્રીગેશન બોલ મિતુલ. મને અવાજ નથી આવતો તમારો. Biomedical waste management, safe segregation, handling and disposal of biomedical waste as per BMW rules 2016 and NABH standard protect healthcare worker, waste handler and the environment from infection hazardous material. આપણે સેગ્રીગેશન શાના માટે કરીએ છીએ? BMW મેનેજમેન્ટની જરૂર શું છે આપણને? ઇન્ફેક્શન કંટ્રોલ કરવા. તમને ના લાગે ઇન્ફેક્શન અને સ્ટાફને ના લાગે કે પછી જે હેન્ડલ કરે છે એને ના લાગે. આપણે કેમ સેગ્રીગેટ કરીએ છીએ બધી વસ્તુ એક 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 અલગ અલગ કે ભાઈ રેડ નું આમાં જ જવું જોઈએ, યલો નું આમાં જ જવું જોઈએ. આ બધામાં સૌથી ઇન્ફેક્ટેડ કચરો કયો? યલો. કોણ યલો? યલો કોણ કોણ કહે છે? હા હા, હાથ ઊંચા કરો. યલો કોણ કોણ કહે છે કે યલો જ છે? મને શું ખબર, તમને મેં પૂછું છું. બધા જ કચરા ઇન્ફેક્ટેડ છે. એવરી સિંગલ વેસ્ટ ઇઝ ઇન્ફેક્ટેડ. એવું નથી કે ભાઈ આ યલો વધારે છે, આ ગ્રીન વધારે છે કે આ બ્લેક વધારે છે. વાતો નહીં કરો વધારે.
આ ક્લિયર વસ્તુ છે કે જેટલો બી આપણો BMW નો વેસ્ટ છે આખો ને આખો ઇન્ફેક્ટેડ છે. એવું નથી કે ભાઈ યલો વધારે છે. યલોમાં મે બી તમારા એનાટોમિકલ ને બધું વધારે હોય છે, બટ એનો મિનિંગ એ નથી કે એ વધારે ઇન્ફેક્ટેડ છે. બધા જ આપણા વેસ્ટ છે ઇન્ફેક્ટેડ છે. રેડમાં શું શું જાય છે? રેડ બેગમાં રેડમાં કેમ નાખીએ છીએ બધી પ્લાસ્ટિક્સ? આપણે કેથેટર નાખો છો, રબર નાખો છો, કેમ એમાં જ નાખો છો? રિસાયકલ થઈ શકે. ઓટોક્લેવ તો નહીં રિસાયકલ થઈ શકે. જે આપણા કન્ટામિનેટેડ રિસાયકલેબલ પ્લાસ્ટિક ઇન્ક્લુડિંગ આઈવી સેટ, ટ્યુબિંગ, કેથેટર અને બ્લડ બેગ્સ જેટલું આપણું છે બધું આપણે રિસાયકલ કરી શકીએ છીએ. એના માટે એને રેડમાં નાખવામાં આવે છે. યલો બેગમાં શું છે? હ્યુમન એનાટોમિકલ વેસ્ટ, સોઇલ્ડ આઇટમ, એક્સપાયર્ડ મેડિકેશન એન્ડ ઇન્ફેક્શિયસ મટીરિયલ રિક્વાયરિંગ ઇન્સિનરેશન. યલોમાં શું શું જાય છે? ગોસ પીસ છે, ડ્રેસિંગ નો સામાન છે, માસ્ક, કેપ. તમે પેશન્ટ નું ECG કર્યું અને ECG પરનો તમે જે ટીશ્યુ પેપર યુઝ કર્યો તો એ તમે શેમાં નાખશો? બ્લેકમાં? भाई ऑप्शन भी नहीं है यहाँ तो ऑप्शन भी नहीं है, कुछ कंफ्यूजन है. યલોમાં જે તમે પેશન્ટ સાઈડ યુઝ કરી રહ્યા છો એક પણ વસ્તુ જે બોડી ફ્લુઇડ પેશન્ટ ને ટચ થાય છે એ વસ્તુ તમારે યલોમાં જ જવી જોઈએ. કે ભાઈ ટીશ્યુ પેપર છે તો હવે યલોમાં જ જશે, કારણ કે એના પર પેશન્ટ નું બોડી ફ્લુઇડ લાગી ગયું છે. પેશન્ટ ના હેર યલો. પછી બ્લુ બેગમાં શું જશે? બ્રોકન ગ્લાસવેર, મેટાલિક ઇમ્પ્લાન્ટ એન્ડ આઇટમ રિક્વાયરિંગ ઓટોક્લેવિંગ એન્ડ રિસાયકલિંગ. શું જશે બ્લુ બેગમાં? તમે લોકો શું શું નાખી રહ્યા છો? फाइल्स बताना कैसे क्लास में जाते भी वस्तु ये मत. અને ઇમ્પ્લાન્ટ, ECG ની લીડ, હા એવું ના હોય. ECG ની લીડ શેમાં નાખો છો? વ્હાઈટ અને યલો. વ્હાઈટમાં કોણ નાખે છે? હા? અને યલોમાં કોણ નાખે છે? અહીંયા શું પ્રોસેસ કરો છો? તમને ખબર હશે ને તમે શેમાં ડિસ્કાર્ડ કરી રહ્યા છો આ વસ્તુ? યલોમાં ડિસ્કાર્ડ કરો છો. કટ કરીને તમે પાછું એક પોઈન્ટ અને બ્લુ માં નાખશો અને બાકીનું યલો પંચર પ્રૂફ કન્ટેનરમાં. આ તો રેસમાં નીચે પડ્યું હતું. નીચે પડ્યું હતું. પછી છે એટલે તમારી આ પ્રોસેસ છે કે ભાઈ તમે યલો મોસ્ટલી બ્લુમાં આવે, બ્લુમાં સાઈડમાં નાખીએ છે કારણ કે એની અંદર ઇમ્પ્લાન્ટ હોય. સાઈડમાં તમે ચોંટાડી દો છો એટલે એ આમ તમે નાખો તો બધા એમ્પ્યુલ વાયલ પર બી લાગી જાય તો પછી એ પણ ઇન્ફેક્ટેડ થઈ જાય. હા પણ તમે સેગ્રીગેટ નથી કરી રહ્યા ને, એ જે કંપની પાસે જાય છે એ તો સેગ્રીગેટ કરે છે ને વસ્તુઓ બ્રધર. તમે સેગ્રીગેટ નથી કરતા, તમે અહીંયાથી સેગ્રીગેટ કરીને નાખી દો છો. જેની પાસે જાય છે, જે કંપની જોડે આપણો MOU છે ત્યાં તો સેગ્રીગેટ કરે છે ને એ લોકો, એટલે જ આપણને પેનલ્ટી મળે છે કે ભાઈ આમાં મિક્સ કરીને આપ્યું તું આપણે. સમજ્યા? White bag, sharp waste including needle, blades, scalpel and broken glass requiring puncture proof container. કેવા broken glass જે આપણને puncture proof container require કરે છે? શાર્પ. કયા કયા જે આપણે રેગ્યુલર માં યુઝ કરી રહ્યા છે હજી બી? સ્ટફ. ક્લેક્સન યુઝ કરો છો? ઘણી વાર કાચના હોય છે નીડલ વાળા, આગળથી નીડલ ડાયરેક્ટ હોય છે, શેમાં નાખો છો?
શેમાં નાખો છો? વ્હાઈટમાં જ નાખવાનું છે. ના નાખ્યું હોય તો આજ પછીથી વ્હાઈટમાં નાખજો. નીડલ કટ કરીને એને કટ કરીને પાછું ગ્રીન આ બ્લુ માં અને પછી નીડલ વ્હાઈટમાં એવી રીતે નહીં નાખવાનું. સીધું વ્હાઈટમાં નાખી દેવાનું. ક્રિટિકલ BMW મેનેજમેન્ટ અને પ્રેક્ટિસિસ. પોઈન્ટ ઓફ જનરેશન સેગ્રીગેશન. Point of generation segregation. Waste must be sorted immediately at the source to prevent mixing and contamination. જ્યારે પણ તમે બાયોમેડિકલ વેસ્ટ કાઢી રહ્યા છો ત્યારે ને ત્યારે જ એને ઇમિડિયેટલી સેગ્રીગેટ કરી દેવાનું. 10 પેશન્ટ પાસે જાઓ અને 10 પછી સેગ્રીગેટ કરા નહીં. જે તમારી પાસે આવ્યું છે સેગ્રીગેટ કરીને તમે બીજી જગ્યાએ જઈ શકો છો, પણ સેગ્રીગેટ ઇમિડિયેટલી થવું જોઈએ. વેનફ્લો નાખી મેડિકેશન આપી દીધી, બધું કમ્પ્લીટ થયું તો પહેલા તમે સિલેક્ટ ડિસ્કાર્ડ કરશો. એવું ના કે ભાઈ બાજુના પેશન્ટની બી વેનફ્લો નાખવાની છે તો હું ત્યાં જતી રહું, પછી સેગ્રીગેટ કરી દેવા જોડે. ના, એક જ વખતમાં બધું તમારે એક પેશન્ટનું ક્લિયર થવું જોઈએ. પછી છે કન્ટેનર કેપેસિટી મેનેજમેન્ટ. કેટલું કન્ટેનર આપણે ભરીએ છીએ અત્યાર સુધી? 1/3, 3/4. તમારું 3/4 કન્ટેનર કમ્પ્લીટ થાય એટલે તમારે બાયોમેડિકલ વેસ્ટને રિમૂવ કરાવી દેવાનું. ક્લિયર કટ. નેવર એક્સીડેડ 3/4 capacity of the bin to prevent spillage and ensure safe handling. સ્પિલેજ ના થાય અને હેન્ડલિંગ સેફ થાય એના માટે કરવામાં આવે છે daily collection and transfer. Internal waste collection with proper labeling, barcoding and secure transmission route. જે આપણે ડેલી કલેક્ટ કરીએ છીએ, ડેલી જાય છે તમારા વોર્ડમાંથી નાઇટમાં અને મોર્નિંગમાં જાય છે, તેમાં પણ લેબલિંગ કરો છો તમે લોકો કે ભાઈ મારા વોર્ડનું છે, ડેટ અને ડિપાર્ટમેન્ટ મારા વોર્ડનું છે, મારા વોર્ડનું છે, પર્ટિક્યુલરલી કે ભાઈ આ જનરલ વોર્ડનું છે, આ 6th ફ્લોરનું છે, એવું ક્લિયર કટ લખેલું હોવું જોઈએ. Authorized disposal. Licensed BMW vendor pick up with documented chain of custody and disposal certificate. જે આપણા ઓથોરાઇઝ ડિસ્પોઝલ છે, આપણે બધો કચરો કામ મોકલાવીએ છીએ તમારે આપણી હોસ્પિટલમાં કાં જાય છે? પાછળ કલેક્શન પોઈન્ટ પર. તમારો બધો હોસ્પિટલથી એક વખતનો કચરો આપણે સેગ્રીગેટ કરીને BMW વેસ્ટ બધો એક વખતનો આપણે કલેક્શન પોઈન્ટ પર મોકલાવીએ છીએ અને કલેક્શન પોઈન્ટથી BMW ના જે પણ આપણા એનક્લિયર વાળા આવે છે એ લઈને જાય છે. આપણે એમને પર્ટિક્યુલરલી વોર્ડમાં નથી બોલાવતા, આપણે બધું એક વખતનું સેગ્રીગેટ કરીને એમને ડાયરેક્ટ આપીએ છીએ. પછી સ્ટાફ ટ્રેનિંગ અને પ્રોટોકોલ. રેગ્યુલર ટ્રેનિંગ ઓન સ્પિલ મેનેજમેન્ટ, નીડલ સ્ટિક ઇન્જરી અને ઇમરજન્સી પ્રોસિજર્સ. સ્ટાફની ટ્રેનિંગ કન્ટિન્યુ છે. સ્ટરીલાઇઝેશન એન્ડ એક્સેલન્સ ઇન CSSD. CSSD શું છે? સેન્ટ્રલ સ્ટરાઇલ સપ્લાય ડિપાર્ટમેન્ટ. શું આવે એમાંથી? બીજું કઈ? જે તમારા રિયુઝેબલ આઇટમ છે, જે તમારી રિયુઝેબલ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે ભાઈ આ એક પેશન્ટમાં આપણે યુઝ કર્યું, એને ATO કરાવ્યું, ઓટોક્લેવ કરાવ્યું, પછી નેક્સ્ટ પેશન્ટમાં તમે યુઝ કરી શકો, એના માટે આપણે CSSD હોય છે. તમારા જે ગોસ્પીસ છે, તમારા ગેમજી રોલ છે, એ બધા તમારા ક્લિયર કટ થઈને આવવા જોઈએ, સ્ટરાઇલ થઈને આવવા જોઈએ, તો તમે એ પેશન્ટમાં યુઝ કરી શકો. ભાઈ અડધું યુઝ થયું ને અડધું ફેંકવા માંગ્યું તો તમે અડધું મોકલાવો છો સ્ટરાઇલ કરાવવા? નહીં મોકલાવતા ને? ઓકે, નહીં મોકલાવાના. Central Sterile Supply Department protocol ensure all reusable medical instruments are properly cleaned, disinfected and sterilized before patient use, preventing surgical site of infection and ensuring patient safety as per NABH, IMS and HIC standards. જે આપણા NABH ના પ્રોટોકોલના HIC ના જે સ્ટાન્ડર્ડ છે, જે આપણી IMS સિસ્ટમ છે, ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ છે, આપણી મેનેજમેન્ટની સિસ્ટમ છે, એ હિસાબે ક્લિયર થવા જોઈએ. ભાઈ SSI ના થાય એ માટે પેશન્ટના બધા ઇક્વિપમેન્ટ છે, બધા ગ્લોવ્સ છે, કે પછી પર્ટિક્યુલરલી તમારી પાસે જેટલા બી એ આવે છે ગોસ્પીસ ને એ બધા સ્ટરાઇલ હોવા જોઈએ. પેશન્ટ સાઈડ તમે ઇન્ફેક્શન માટે ક્લીન કરાવી રહ્યા છો પેશન્ટને, કે ભાઈ પેશન્ટનું તમારે ડ્રેસિંગ ખોલીને મૂકવા કીધું છે તો એ સાઈડ પર તમારે બધું રેડી રાખવાનું. તમારી પાસે બધું હોવું જોઈએ કે ભાઈ આ ઇન્ફેક્શન ના થાય પેશન્ટને, એના માટે મારી પાસે સ્ટરાઇલ ગોસ્પીસ, સ્ટરાઇલ પેડ કે પછી સ્ટરાઇલ કેમજી રોલ એ બધું હોવું જોઈએ. કે પછી તમે ઓસ્પાઇટ યુઝ કરો છો તો એ પણ તમારે મંગાઈને મૂકવાની. પેશન્ટને
જેવું ઓપન કરો છો એવું તમારી પાસે બધું રેડી હોવું જોઈએ. અધરવાઇઝ તમે ઓપન કરવા પહેલા બધું રેડી કરાવો. એવું ના થાય પેશન્ટ ઇન્ફેક્ટેડ ખુલ્લું પડ્યું રહે તો ઇન્ફેક્ટેડ લાગે, એન્વાયરમેન્ટલ જમ્સ બી હોય જે લાગવાના ચાન્સીસ વધી જાય. ઓકે, 6 સ્ટેપ ઓફ સ્ટરિલાઇઝેશનની જે પ્રોસેસ છે એમાં પહેલા છે ક્લીનિંગ. મેન્યુઅલ અલ્ટ્રાસોનિક ક્લીનિંગ રિમૂવ્સ ઓર્ગેનિક મેટર એન્ડ ડિબ્રીઝ ફ્રોમ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. જે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરીએ છીએ પેશન્ટ સેટ એ બધા વોશ કરીને મોકલાવો છો, ક્લીન કરાવીને મોકલાવો છો. એ ત્યાં જઈને CSSD માં બી અગેન ક્લીન થશે, પછી એરો યુઝ કરશે. ડિસઇન્ફેક્શન, કેમિકલ ઓર થર્મલ ડિસઇન્ફેક્શન એલિમિનેટ્સ પેથોજન બિફોર સ્ટરિલાઇઝેશન. જે ડિસઇન્ફેક્શન યુઝ કરવાનું હોય છે CSSD વાળા યુઝ કરીને આખે આખા પેથોજનને ડિસઇન્ફેક્ટ કરે છે સ્ટરિલાઇઝ કરવા પહેલા. પછી છે પેકિંગ. જે પેકિંગ યુઝ કરો છો તમારી પાસે આવે છે ગ્લોવ્સ, ગોસ્પીસ આવે છે તમારી પાસે, પછી ટ્રે આવે છે, બધી સ્ટરિલાઇઝ થઈને આવે છે. એના ઉપર પેકિંગના નંબર મારેલા હોય છે, કલર ચેન્જ થાય છે કે નહીં એ ચેક થઈને આવે છે. ઓકે, પછી સ્ટરિલાઇઝેશન. ઓટોક્લેવ, સ્ટીમ, ઇટીઓ ગેસ અથવા લો ટેમ્પરેચર પ્લાઝ્મા મેથડ ડિસ્ટ્રોયડ ઓલ માઇક્રો ઓર્ગેનિઝમ. જે આપણી સ્ટરિલાઇઝેશનની પ્રોસેસ છે, ઓટોક્લેવિંગની પ્રોસેસ છે, એ આપણા જે માઇક્રો ઓર્ગેનિઝમ છે. માઇક્રો ઓર્ગેનિઝમ એટલે જે નાના નાના ઓર્ગેનિઝમ હોય કે ભાઈ ઇસ્ચેરેસિયા કોલાઈ છે, ઈ કોલાઈ છે. તમે રેગ્યુલર સાંભળો છો કે પેશન્ટમાં આવે છે ક્લેપ્સિલા ન્યુમોનિયા આવે છે, વેપ થાય છે, તો એ બધા ઇટીઓ કરવા માટે કરવામાં ગયા છે. માઇક્રો ઓર્ગેનિઝમ છે એ પણ ડિસ્કાર્ડ થઈ જાય કે મરી જાય, ઇન શોર્ટ આપણી લેમન લેંગ્વેજમાં. મોનિટરિંગ, ફિઝિકલ પેરામીટર્સ, કેમિકલ ઇન્ડિકેટર એન્ડ બાયોલોજિકલ ઇન્ડિકેટર વેલિડેટ ઇન ઇફેક્ટિવનેસ. જે આપણા CSSD ના સ્ટાફ હોય છે એ જ્યારે સાયકલ સ્ટાર્ટ કરે છે ત્યારે પણ કેમિકલ ઇન્ડિકેટર ચેક કરે છે, અને જેટલી વાર સાયકલ સ્ટાર્ટ કરશે એટલી વાર મંથલી પર ડેના ઇન્ડિકેટરે ફોલો કરે છે કે ભાઈ બેનિડિક ટેસ્ટ થવી જોઈએ તો એ રેગ્યુલર કરી જ રહ્યો છે. આપણું ETO મશીન બગડેલું નથી એ માટે બી એક ટેસ્ટ એ લોકો કરે છે, તો એ પ્રોપર એ લોકો કરીને જ આપણા ઇન્સ્ટ્રુમેન્ટ નાખે છે. સ્ટોરેજ, ક્લીન, ડ્રાય, કંટ્રોલ એન્વાયરમેન્ટ, મેન્ટેન સ્ટરિલિટી અન્ટિલ યુઝ. જે CSSD માં આપણા એરિયા છે, CSSD માં કોઈ જઈ ના શકે. ખબર તમને પાસ બોક્સ હોય છે, જેને બહાર કામ કરીને ખબર હોય, પાસ બોક્સ હોય છે. પાસ બોક્સમાંથી તમે બધું આપી શકો કે ભાઈ આટલું, અથવા તો જે સ્ટરાઇલ જે ડિપાર્ટમેન્ટ હોય છે CSSD વાળા જે ભાઈ હોય છે તમારી પાસે આખી હોસ્પિટલમાં ટ્રોલી લઈને આવે છે કે ભાઈ તમારું આજનું CSSD શું છે. પછી એ તમને પાસ બોક્સમાંથી મળશે. આટલું પાસ બોક્સ હોય છે એમાંથી તમને આઉટ કરીને આપે. તો એ સ્ટરાઇલ એરિયા છે. સ્ટરાઇલ એરિયામાં કોઈ પણ ગાઉન, કેપ, માસ્ક વગર ના ફરી શકે. ફક્ત CSSD વાળા જ એમાં કામ કરી શકે. આપણે કે તમે કે મેં હું આમને આમ ના જઈ શકું એ ડિપાર્ટમેન્ટમાં. સ્ટરિલિટી મેન્ટેન હોય છે. સ્ટરિલિટી એટલા માટે કારણ કે આપણે એ જેટલા બી ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેટલું બી સામાન છે એ બધો ને બધો પેશન્ટમાં યુઝ થાય છે. જ્યારે સર્જરી થાય છે ત્યારે પેશન્ટને ઓપન કરવામાં આવે છે, એટલા માટે ડિપાર્ટમેન્ટને એકદમ ક્લીન અને સ્ટરાઇલ રાખવામાં આવે છે કે આપણા થ્રુ પેશન્ટને કોઈ ઇન્ફેક્શન ના થવો જોઈએ, કે આપણા થ્રુ ઇન્ફેક્શન થયો તો આપણી જ હોસ્પિટલનું નામ ખરાબ થાય, SSI નો રેટ વધે, પેશન્ટ એક્સપાયર થઈ શકે. પછી બ્લેસ લાઇટ. Documentation is critical. Maintain comprehensive sterilization log book, biological and chemical indicator record, equipment maintenance log and temperature monitoring chart for compliance and quality assurance. જે આપણા CSSD ના ડિપાર્ટમેન્ટ છે એની અંદર હાઇડ્રોમીટર હોય છે, હાઇગ્રોમીટર હોય છે, જેમાં આપણે જે પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ છે એની આપણે હ્યુમિડિટી ચેક કરતા હોઈએ છીએ, એનું ટેમ્પરેચર ચેક કરતા હોઈએ છીએ, અને એક પર્ટિક્યુલર હાઇડ્રો ટેમ્પરેચર માટે કે એનું ટેમ્પરેચર કેટલું છે એના માટે આપણે હાઇગ્રોમીટર મૂકેલું હોય છે, હાઇડ્રોમીટર. ક્વોલિટી એશ્યોરન્સ માટે કે તે જગ્યાને ઇન્ફેક્ટેડ ના થાય. Instrument traceability and complete accountability. Tracking each surgical instrument set from sterilization through the patient use, return, ensure patient safety and enables patient infection
surveillance, facilitate recall during sterilization failure and maintain NAPH and legal compliances. જે આપણે ઇન્સ્ટ્રુમેન્ટની ટ્રેસેબિલિટી છે, આપણે જેટલી વાર પેશન્ટમાં યુઝ કરીએ છીએ, જેટલી વાર તમે લોકો પેશન્ટની અંદર ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરી રહ્યા છો, કે ભાઈ વોર્ડમાં નહીં પણ ઓટીમાં રીટ્રેક કરવા યુઝ કરો છો, કે પછી પેશન્ટને જ્યારે તમે આઈસીડી કરો છો ત્યારે યુઝ કરો છો, પેશન્ટને કટ કરો છો, નીડલ હોલ્ડર યુઝ કરો છો, એ બધાની ટ્રેસેબિલિટી હોય છે કે ભાઈ પેશન્ટને કેટલી વાર તમે આ પેશન્ટમાં કઈ રીતે કેટલું યુઝ કર્યું, કે ભાઈ આ વખતે પેશન્ટને કઈ સાયકલમાંથી આ વસ્તુ નીકળી હતી, ટ્રેસ કરવામાં આવે છે. આ જ વસ્તુ તમારા જે આપણે યુઝ કરીએ છીએ સિંગલ યુઝ ડિવાઇસ છે, જે એસયુડી કન્સર્ન લો છો, આપણે બલૂન યુઝ કરીએ છીએ, માસ્ક યુઝ કરીએ છીએ, વેન્ટી સર્કિટ યુઝ કરીએ છીએ, ઈટીઓ યુઝ કરો છો તમે લોકો? યુઝ કરતા કરો છો? ઈટીઓ યુઝ કરો છો તો એની ટ્રેસેબિલિટી રાખો છો? કેટલી વાર આ વસ્તુ આપણી ઈટીઓ થઈ કે સ્ટરીલાઇઝ થઈ એ તમે મેન્ટેન કરો છો? કેટલી વાર કરીએ છીએ આપણે અહીંયા? 3 times. 2 ટાઈમ કરવાની હોય, 2 ટાઈમથી વધુ ના જોઈએ. આપણે જે પણ યુઝ કરીએ છીએ ઈટીઓનો જે બી સામાન છે એના પર ટ્રેસેબિલિટી કઈ રીતે રાખો, કે ભાઈ મારું આ માસ્ક છે, ઓટુ માસ્ક છે, તો ઓટુ માસ્કની ટ્રેસેબિલિટી કઈ રીતે રાખીશ? એમાં નંબર લખવાનું, એમાં લેબલિંગ કરવાનું કે ભાઈ આ 1 નો કાપો છે, એની જગ્યાએ 2 વખત થઈ ગયું તો ત્રીજી વખત ડિસ્કાર્ડ. એને આપણે કન્ટિન્યુ વર્ષો સુધી ચલાવવાનું નથી. ટ્રેસેબિલિટી હોવી જોઈએ બધા ડિપાર્ટમેન્ટમાં. Required traceability data, instrument seed identification and contacts. જે બી આપણા ઇન્સ્ટ્રુમેન્ટના ડેટા છે કે ભાઈ મારા પર્ટિક્યુલરલી આટલા ઇન્સ્ટ્રુમેન્ટ આ સર્જરીમાં યુઝ થયા હતા, કે મારા ભાઈ આટલી ટ્રે આ પેશન્ટમાં યુઝ થઈ હતી, કે મેં ક્લેપ્સીની ટ્રે પર્ટિક્યુલર પેશન્ટમાં યુઝ કરી છે, તો મેં આટલા ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરેલા ટ્રેની અંદર મેન્શન જ હોય છે. ઉપર આપણે લેબલિંગ કરીએ જ છે કે ભાઈ આટલા ઇન્સ્ટ્રુમેન્ટ હશે, તો એમાં કઈ ક્વેરી આવે તો આપણે આગળ ટ્રેસ કરી શકીએ કે ભાઈ ઇન્ફેક્શન શાના લીધે ફેલાયું. અગર એક પર્ટિક્યુલર તમારી ટ્રેની અંદર ઇન્ફેક્શન આવે છે, કે પછી ગ્લોવ્સ છૂટી ગયો છે, કલર ચેન્જ નથી થયો, અથવા તો પછી બ્લડ દેખાય છે, તો એ આખી ને આખી જે સાયકલ છે એ આખી આપણે રિટર્ન મોકલાઈશું કે ભાઈ આખી સાયકલ જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ જેટલી વસ્તુ એ પર્ટિક્યુલર સાયકલમાં યુઝ થઈ હતી એ બધી આપણે રિટર્ન મંગાવીને પાછું એનું સ્ટરીલાઇઝ કરીશું ક્લીન કરીને. એના માટે આપણે ટ્રેસેબિલિટી મેઇન રાખીએ છીએ, જેમાં આપણે છે 100% અકાઉન્ટેબિલિટી, કમ્પ્લીટ ટ્રેકિંગ ફ્રોમ સ્ટરીલાઇઝેશન ટુ ધ પેશન્ટ. 100% અકાઉન્ટેબિલિટી હોવી જોઈએ કે ભાઈ મેં પર્ટિક્યુલરલી મોકલાવ્યું છે, મને ખબર હોવી જોઈએ કે ભાઈ મેં કઈ વસ્તુ કેટલી વખત યુઝ કરી છે. હું પર્ટિક્યુલરલી આપણે સક્શન કેથેટર યુઝ કરું છું તો મારે થ્રો અવે જ કરવાનું છે. HME ફિલ્ટર છે તો મારે HME ફિલ્ટર થ્રો અવે જ કરવાનું છે, મારે એને સ્ટરીલાઇઝ નથી કરાવવાનું. એ તમારા અંદર અકાઉન્ટેબિલિટી હોવી જોઈએ કે મને આ વસ્તુ ખબર છે, નથી ખબર સિનિયરને પૂછો, સિનિયરને નથી ખબર ઇન્ચાર્જને પૂછો, ઇન્ચાર્જ નહીં કહે તો તમારી પાસે ડોક્ટર્સ છે, ડોક્ટર્સ ના કહે તો તમારી પાસે ગૂગલ છે. પૂછીને કામ કરો, એક વખત નહીં 50 વાર પૂછવું પડે, પૂછવાનું કોઈ તમને નથી કઈ કહેવાનું એ વસ્તુ માટે. પછી 0 લોસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ, જે આપણા ઇન્સ્ટ્રુમેન્ટ છે એ લોસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે ભાઈ હું આ વસ્તુ કન્ડમ કરી રહી છું, કે ભાઈ મારું નીડલ હોલ્ડર નથી ચાલતું, મારે કન્ડમ કરવાનું છે, તો એની બી મને અકાઉન્ટેબિલિટી હોવી જોઈએ કે ભાઈ આ વસ્તુ યુઝ નથી કરી રહી, કે આ વસ્તુ હવે ઇન ફ્યુચર યુઝમાં નથી આવવાની, એનું મેન્શન થવું જોઈએ આપણને. રેપિડ રિકોલ સ્પીડ, અગર કોઈ પેશન્ટ જે રીતે કે આપણી વાત થઈ કે ભાઈ કોઈ ટ્રેની અંદર કોઈ વસ્તુ છૂટી ગઈ કે પછી બ્લડ દેખાઈ ગયું, તો એ વસ્તુઓ આપણે રેપિડ રિકોલ ડ્રીલમાં મોકલવાની કે ભાઈ મને અત્યારે ખબર પડી, મેં સવારે 10 વાગે તમને બધું CSSD નું સામાન આપી દીધું, મને 12 વાગે ખબર પડે છે, તો 12:30 સુધી 12:15 સુધી બધી સાયકલ જેટલી બી આપણે રન મોકલાવી છે બધા વોર્ડમાંથી રિટર્ન મારી પાસે આવી જોઈએ, નહીં તો કોઈ થર્ડ પર્સનને ઇન્ફેક્શનના ચાન્સીસ વધી જાય. તો એ આપણું રેપિડ રહેવું જોઈએ કે ભાઈ વિધિન 15 મિનિટ્સ ભાઈ મને ખબર પડી છે, મેં ઇન્ફોર્મ કર્યું, ઇન્ફોર્મેશન આગળ વધી ને તમારે તુરત ને તુરત બધું આવી ગયું રિટર્ન.
Key takeaways: safety through compliance, infection control save lives. Infection control માં શું આપણે કરીએ છીએ મેઇનલી? હેન્ડ વોશ, હેન્ડ હાઇજીન. આપણે પર્ટિક્યુલર પેશન્ટ પાસે હેન્ડ હાઇજીન કરવાનું, બિફોર ટચિંગ, આફ્ટર ટચિંગ બધું આપણે પ્રોપર કરવાનું પેશન્ટ સાઇડ. BMW સેગ્રીગેશન ઇઝ એવરીવન્સ રિસ્પોન્સિબિલિટી. એવું નથી કે ફક્ત માસી જ કરશે, કે ફક્ત હું જ કરા, કે ફક્ત કાકા જ કરશે. બધાની રિસ્પોન્સિબિલિટી છે કે ભાઈ ફક્ત નર્સિંગ કરશે, ફક્ત ડોક્ટર કરશે એવું નથી કે ભાઈ મેં આજે એબીજી લીધું છે તો હું જ જઈને એ વસ્તુ ફેંકીશ. કોઈ થર્ડ પર્સનને હું નહીં આપું કે લે ભાઈ આ નીડલ લઈને ફેંકી આવ, એવું નહીં. આપણે પોતે પ્રોપર બધું સેગ્રીગેટ કરીને જવાનું. સ્ટરિલાઇઝેશન પ્રિવેન્ટ સર્જિકલ ઇન્ફેક્શન. જે આપણે સ્ટરિલાઇઝેશન જોઈએ છે, સ્ટરિલાઇઝેશન પ્રોસેસ અગર પર્ટિક્યુલરલી ક્લિયર હોય, એકદમ ફ્રી હોય તો તમારે ઇન્ફેક્શન ના થાય. તમારે ઇન્ફેક્શન ના થાય તો એટલા જ ઇન્ફેક્શનના રેટ ઓછા આવે અને તમારી હોસ્પિટલ વધારે કન્ટિન્યુ ચાલે. ટ્રેસેબિલિટી ઇન્શ્યોર્સ અકાઉન્ટેબિલિટી. જે આપણી ટ્રેસેબિલિટી કરીએ છીએ કે ભાઈ મેં એક O2 માસ્ક એક જ વખત યુઝ કરું છું કે 2 જ વખત યુઝ કરું છું, પછી થર્ડ ટાઈમ હું યુઝ નથી કરતી, તો એ મારી અકાઉન્ટેબિલિટી છે કે ભાઈ મેં કરી છે ટીક, તો હું મારા બીજા સ્ટાફને બી ઇન્ફોર્મ કરીશ કે ભાઈ આ મેં ટીક અહીંયા કરી છે, તું ધ્યાન રાખીશ, આને ત્રીજી વાર તું ના મોકલી દે. એ આપણને ક્લિયર કટ ખબર હોવી જોઈએ કે ભાઈ કોઈ થર્ડ પર્સન છે તો તમે આ નહીં મોકલી દેતા. એ આપણી અકાઉન્ટેબિલિટી છે, આપણને ખબર હોવી જોઈએ. થેન્ક યુ. કઈ છે ક્વેરી કોઈને? આપણે છે ને આપણે અહીંયા જેવી સર્જિકલ ટ્રેનિંગ હોવી છે, આ લેબલિંગ નથી રહેતું કે આટલા કરાવી દો, કરાવી દો. કેમ કે અમુક વખત છે, અમુક સર્જન